હાલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગયો છું સેકન્ડ પાર્ટ, જેમાં આપણે સમજશું મલેશિયસ એપ્લિકેશન વિશે અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વિશે. શું તમને ખબર છે મલેશિયસ એપ્લિકેશન શું છે? તો વર્લ્ડમાં ટુ ટાઈપની જ એપ્લિકેશન હોય છે. સૌથી પહેલા તો એક નોર્મલ એપ્લિકેશન અને સેકન્ડ મલેશિયસ એપ્લિકેશન. આપણે અત્યારે ફોકસ કરવાનું છે મલેશિયસ એપ્લિકેશન ઉપર, કારણ કે મલેશિયસ એપ્લિકેશન એ એક જ એવી વસ્તુ છે કે જેના કારણે આપણો ડેટા બ્રીજ થાય છે અને આગળ જતા આપણને ખૂબ જ તેના કારણે પ્રોબ્લેમ થાય છે. પણ વેઇટ, તેના વિશે આપણે સમજશું. તેની પહેલા આપણે હજી એક વસ્તુ સમજવી જરૂરી છે, જેનું નામ છે 2FA, જેને આપણે કહેવામાં આવે છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. તો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન શું છે? શું તમને ખબર છે? ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વર્લ્ડમાં જેટલી બી બેઝિકલી એપ્લિકેશન તમે જોશો ને, એ બધી જ એપ્લિકેશનની અંદર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનના મેજોરિટી ઓપ્શન આવે છે. બરાબર? જો તમે સેટિંગ્સમાં ચેક કરશો, સેટિંગ્સની અંદર લોગિનમાં ઓલવેઝ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો સિક્યુરિટીમાં ઓપ્શન હશે જ તે. જેમ કે ઇન્સ્ટાગ્રામ તમે જોઈ લો, ફેસબુક છે, ટ્વિટર છે, લિંક્ડઇન છે, ઇવન તમારું જીમેલ છે. તમે કોઈ બી નોર્મલ બેઝિક એપ્લિકેશન તમે જોશો, એ બધી જ એપ્લિકેશનની અંદર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આવે છે. હવે સૌથી પહેલા તો આપણે સમજીએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન છે શું, તેના પછી આપણે એ વસ્તુ જોઈએ કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન તમને સિક્યોર કેવી રીતે રાખે છે. બરાબર? તો સૌથી પહેલા સમજીએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. એનું નામ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કેમ છે? કારણ કે તમે જ્યારે એકવાર ઓથેન્ટિકેશન કરો છો, બરાબર, ત્યારે એનું સિંગલ ઓથેન્ટિકેશન થાય છે. જ્યારે તમારી પાસે કોઈ બી ઓથેન્ટિકેશન થયા પછીનું કોઈ બી અપડેટ રહેતું નથી. પણ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનમાં કેવી રીતનું રહેશે કે તમે જ્યારે લોગિન અને પાસવર્ડ જ્યારે આપ્યો હોય છે, બરાબર, એ આપ્યા પછી બી સામેવાળો પર્સન અથવા તો તમે એને એન્ટર કરશો, તેના પછી એક ઓટીપી જનરેટ થશે. એ ઓટીપી કોના પર જનરેટ થશે? તમે સ્પેસિફિક આપેલા મેલ ઉપર અથવા તો તમારા ફોન નંબર ઉપર તમે એ ઓટીપી એમાં ફિલઅપ કરશો, તેના પછી જ એ પર્સન અથવા તો એ આઈડી ઉપર લોગિન કરી શકશે. જો તમે બી એ ટાઈપની સિક્યોરિટી રાખવા માંગતો હો, જો તમે પણ તમારો ડેટા સિક્યોર રાખવા માંગતા હો, જો તમે બી એવું ના માંગતો હો કે તમારો ડેટા કોઈ થર્ડ પર્સનના હાથમાં આવે, તો તમે પણ આજે જ તમારી એપ્લિકેશન ઉપરમાં સેટિંગમાં જાઓ, પાસવર્ડની સિક્યોરિટીમાં ચેક કરો. જો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ત્યાં આગળ દેખાડે છે તો ઓલવેઝ તેને ઓન કરો. જો તમે એવું શું નથી કરતા તો તમારો ડેટા હેક થવાના ચાન્સીસ સૌથી વધારે વધી જાય છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આજની માટે આપણે એટલું જ રાખીએ. આપણે મલેશિયસ એપ્લિકેશન વિશે સમજવાનું બાકી છે. જો તમે એ વિશે સમજવા માંગતા હો તો વેઇટ કરો અમારા નેક્સ્ટ પાર્ટની, અને અત્યારે જ અમારી ચેનલ અમીગો સાયબરને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો એન્ડ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરો.